નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવડની YouTube લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આશા રાખું છું કે તમે લોકડાઉન દરમિયાન તમારો અભ્યાસ ક્યાંય પણ બગડવા દીધેલો હશે નહીં અને રેગ્યુલર તૈયારી પણ તમે કરતા હશો। આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર સબ્જેક્ટના વિડિયો લેક્ચર આપણી YouTube ચેનલની અંદર મૂકેલા છે। તમે ગમે ત્યારે તેનો અભ્યાસ પણ કરી શકો છો। હાલમાં આપણે અર્થશાસ્ત્રનું 5મું ચેપ્ટર એટલે કે ગરીબી ચેપ્ટરની શરૂઆત કરી ચૂક્યા છીએ। ઓલરેડી આ ચેપ્ટરના વિડિયો લેક્ચર આપણી ચેનલ ઉપરથી તમને પ્રાપ્ત પણ થઈ શકશે। ગરીબી ચેપ્ટર બોર્ડની અંદર 10 માર્કનું પૂછાય છે। આપણે ગરીબીના અર્થ, ગરીબીનો નિર્દેશક અને છેલ્લે ગરીબીના કારણો સુધીની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ। એમાં પણ આપણું ગરીબીના કારણો ટોપિક થોડોક અધૂરો છે। ગરીબીના કારણો, બરાબર, ગરીબીના કારણોનો ટોપિક આજે આપણો પૂર્ણ થઈ જશે। ફરીથી યાદ કરાવું છું, ગરીબીના કારણોને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવેલું હતું। સૂત્ર કંઈક આ પ્રમાણે હતું: આગ્રા એ સા અને અ, બરાબર। આગ્રા આપણે એક સિટીના નામ ઉપરથી યાદ રાખ્યું હતું અને આગ્રા કેસા, તો કે આગ્રા એ સા અ, આવી રીતનું એક સૂત્ર બનાવેલું હતું। આ ઉપરથી કંઈક આર્થિક કારણો હતા, ગ્રા ઉપરથી ગ્રામીણ ગરીબીના કારણો આવી જતા હતા, એ ઉપરથી ઐતિહાસિક કારણો આવતા હતા અને સા અને અ જે બંને ટોપિક બાકી છે જે આજના દિવસે પૂર્ણ થશે। સા ઉપરથી સામાજિક કારણો અને અ ઉપરથી અન્ય કારણો, બરાબર। તો એક પછી એક બંને કારણો છે આપણે ભણી લઈએ। ચાલો, ગરીબીના કારણો, એની ઉપરથી હવે આવશે સામાજિક કારણો। ગરીબીના કારણો નામ ઉપરથી જ આપણે પકડવાનું છે, બરાબર। સામાજિક કારણો એટલે કે સમાજને લગતા કારણો। સામાજિક કારણો, ચાલો, સામાજિક કારણોમાં પણ બે સબ ટોપિક છે। પહેલો છે શિક્ષણનું નીચું સ્તર। શિક્ષણનું નીચું સ્તર, બરાબર। આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઘણું બધું ઓછું જોવા મળે છે। શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણી ખેતી અને આપણા ઉદ્યોગો છે હજી એટલા બધા વિકાસ પામી શક્યા નથી અને એને લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબીનો અંદર વધારો થતો જોવા મળે છે। અને બીજું કારણ આની અંદર આવશે લૈંગિક અસમાનતા। લૈંગિક અસમાનતા એટલે સ્ત્રી પુરુષ અસમાનતા। સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ભેદ આપણા દેશમાં શરૂઆતના સમયની અંદર ઘણો બધો હતો કે અમુક પ્રકારના કામ છે એ સ્ત્રીઓ કરી શકે નહીં। આવકનો આ બધી જવાબદારી છે માત્ર પુરુષ ઉપર આવતી હતી, એના લીધે પણ કુટુંબની આવક ઓછી જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક ગરીબીની સમસ્યાની અંદર વધારો થતો જોવા મળે છે। તો આ બંને કારણો છે એ સામાજિક કારણની અંદર આવશે, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા। હવે એક પછી એક આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ। શિક્ષણનું નીચું સ્તર, બરાબર। ભારત દેશની અંદર જો ગરીબીનું પ્રમાણ વધુ હોય તો એનું ક્યાંક ને ક્યાંક એક કારણ છે એ શિક્ષણ પણ આના માટે જવાબદાર છે, બરાબર। તો ભારતની ગરીબી વધારા પાછળનું જો કોઈ કારણ હોય તો એ છે શિક્ષણ, બીજી વસ્તુ તાલીમ અને ત્રીજી વસ્તુ કૌશલ્ય, આનો અભાવ, બરાબર। આપણા દેશમાં શિક્ષણ તો ઓછું જ છે, આપને ખ્યાલ છે। કૌશલ્ય, જે વ્યક્તિ પાસે કળા કૌશલ્ય હશે એ પોતાની રીતે પણ રોજગાર મેળવતો થઈ જશે, બરાબર। તો એ લોકોની રોજગારીની પણ આપણા કોઈ વ્યક્તિને સરકારને ચિંતા નહીં હોય। જે વ્યક્તિ પાસે શિક્ષણ હશે એની પણ સરકારને ચિંતા નથી, કારણ કે આ બંને વ્યક્તિઓ છે એ પોતાની રીતે રોજગારી મેળવી લેવાના છે। હવે ધારો કે આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું, કૌશલ્ય ઓછું છે, પણ સરકાર દ્વારા જો તાલીમ આપવામાં આવે કોઈ પણ વ્યક્તિને, એટલે કે માનવ મૂડી રોકાણમાં જો વધારો કરવામાં આવે તો પણ કોઈ પણ નાગરિક છે એ સ્વયં પોતાની રીતે રોજગારી મેળવતો થઈ જશે। એટલા માટે ત્રણ શબ્દ વાપરેલા છે: શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય। આ ત્રણે ત્રણ વસ્તુ ભારત દેશની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર। એટલે એવું પણ બુકવાડાએ લખેલું છે કે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ભારત દેશમાં ઉણપ જોવા મળે છે। ઉણપ એટલે કે ખામી, જેના લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબીની અંદર વધારો જોવા મળે છે, બરાબર। હવે શિક્ષણનું પ્રમાણ નબળું છે એટલા માટે ખેતીની અંદર, બરાબર, પહેલા આપણે ખેતીની વાત કરીએ તો ખેતીની અંદર એટલી બધી ટેકનોલોજીનો વપરાશ થયેલો નથી।
બરાબર, કારણ કે મોટા ભાગના હજી પણ ગામડાની અંદર ખેતી બળદ આધારિત થાય છે કે જેમાં ઘણી બધો સમય લાગી શકે છે, બરાબર. હવે ટેકનોલોજી નવી નવી આવી ગઈ છે, ઘણા બધા સાધનો આવી ગયા છે, ટ્રેક્ટર આવી ગયા, થ્રેશર આવી ગયા છે, જેનાથી વાવણીના બધો સમયગાળો છે આપણે ટૂંકો કરી શકીએ છીએ. તો ટેકનોલોજીનો અભાવ. બીજું, ખેતીમાં જુદી જુદી પદ્ધતિઓ આવી ગઈ છે. ખેતીની પદ્ધતિઓ હજી પણ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે બધા જ વિસ્તારની અંદર જુદી જુદી પદ્ધતિઓ આવી શકી નથી. જેમ કે ગ્રીન હાઉસ, બરાબર, ખેતીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. પછી તમે જોયું હોય તો રાસાયણિક ખાતરો છે. આ બધી જ વસ્તુનો જો વપરાશ વધારે કરવામાં આવે તો ઉત્પાદન ક્ષમતા વધી શકે છે. આ બધું ક્યાંથી આવે છે? તો સરકાર દ્વારા એવી તાલીમ આપવામાં આવે, એવું શિક્ષણ આપવામાં આવે તો આ બધી વસ્તુની અંદર વધારો થઈ શકે છે. હજી પણ ખેતીવાડીનું જેટલું પણ ઉત્પાદન થશે, આ ઉત્પાદનને વેચવા માટેની બજારો, બરાબર, વેચવા માટેના બજારો, જેની પણ આપણા દેશમાં અત્યાર સુધી ઘણી બધી અછત જોવા મળેલી હતી. એના લીધે થયું શું? તો ખેતીની અંદર ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન કેવું રહ્યું છે? ઓછું. હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું જોવા મળે છે. બીજી તરફ શ્રમિક દીઠ, બરાબર, પહેલા આપણે ખેતરની વાત કરી કે એક ખેતર દીઠ ઉત્પાદન કેવું રહે છે? ઓછું, એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું. અને બીજી વસ્તુ, શ્રમિક દીઠ પણ ઉત્પાદન ક્ષમતા કેવી રહે છે? ઓછી. બરાબર, એટલે એક માણસની પણ ઉત્પાદન ક્ષમતા ઓછી થશે. આના લીધે ક્યાંક ને ક્યાંક લોકોની આવક ઉપર પણ અસર કરે છે. આવક ઓછી જોવા મળશે અને ઓછી આવકથી જ ગરીબીનો જન્મ થાય છે. કારણ કે જે કુટુંબની આવક ઓછી હશે એ કુટુંબ છે એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકશે નહીં. આ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલા માટે ગામડાની અંદર ખેતી સિવાયના બીજા કોઈ પણ ઉદ્યોગો જોવા મળતા નથી. બરાબર, ખેતી સિવાયના બીજા પૂરક ઉદ્યોગો પણ જોવા મળતા નથી. અને કદાચ ચાલો ગામડાની અંદર કદાચ ખેતી સિવાયના બીજા કોઈ પણ વ્યવસાય કરતા હોય તો એની અંદર રોજગારી ખૂબ ઓછી છે, આવક ખૂબ ઓછી જોવા મળે છે. એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. બરાબર, તો આ રીતે શિક્ષણનું નીચું પ્રમાણ છે એ પણ ગરીબીની અંદર ક્યાંક ને ક્યાંક વધારો કરતું જોવા મળે છે. ચાલો અહીં શબ્દ આવેલો છે હેક્ટર. ખેતરનું માપનો એકમ એક પ્રકારે હેક્ટર પણ કહી શકાય છે. આજના લેક્ચરનો તમને પ્રશ્ન, ક્વેશ્ચન ઓફ ધ લેક્ચર, 1 હેક્ટર બરાબર કેટલા એકર? અને 1 હેક્ટર બરાબર આપણા ગુજરાતની અંદર જમીનનું માપણી ખરેખર વીઘાની અંદર થાય છે. તો 1 હેક્ટર બરાબર કેટલા વીઘા થાય? આનો તમારે જવાબ મને કોમેન્ટની અંદર આપવાનો છે. કારણ કે આવા એકમ પણ આપણે એક ખેડૂત તરીકે આપણે આ બધી વસ્તુનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. કારણ કે અર્થશાસ્ત્રની અંદર આવા ઘણા બધા ટર્મિનોલોજી આવવાની છે. હેક્ટર, મિલિયન્સ, બરાબર, વીઘા, એકર, તો આ બધી જ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે 1 હેક્ટર બરાબર કેટલા એકર થશે, 1 હેક્ટર બરાબર કેટલા વીઘા થશે. આનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે. કારણ કે આપણી બુકની અંદર હેક્ટરનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ આપણા ગુજરાતની અંદર જનરલી જમીનની માપણી છે એ વીઘાની અંદર થાય છે. હજી જમીન માપણીના ઘણા બધા આવા એકમો છે, ગુઠા છે, વીઘા છે, બરાબર. તો આ બધી જ વસ્તુનો ખ્યાલ આપણે હોવો જરૂરી છે. તો શિક્ષણનું નીચું પ્રમાણ ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્રે એની ઉત્પાદન ક્ષમતા ઓછી રાખે છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા ઓછી હશે એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા આપણે મળવાનું છે. બરાબર. એના પછીનું બીજું કારણ આવે છે લૈંગિક અસમાનતા. બરાબર, આ પણ એક સામાજિક દૂષણ છે. જેમ શિક્ષણ છે એ પણ સમાજને અસર કરતું પરિબળ છે, એમ લૈંગિક અસમાનતા પણ એક સામાજિક દૂષણ ગણવામાં આવે છે. હાલના સમયની અંદર આ લૈંગિક અસમાનતા છે એની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે. પણ શરૂઆતમાં લૈંગિક અસમાનતા ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા દેશની અંદર વ્યાપેલી હતી. બરાબર, ઇતિહાસ તમે તપાસશો તો તમને એ પણ ખ્યાલ આવશે કે ભારતની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે એ ઘણા મોટા પ્રમાણની અંદર જોવા મળતો હતો. લૈંગિક સમાનતા એટલે આપણે હાવ સિમ્પલ ભાષામાં યાદ રાખી તો સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા. બરાબર, કે આપણે એવું કહેતા હોય કે ભાઈ સ્ત્રી તો એને માત્ર ઘરના કામ કરવાના, પુરુષ તો એને માત્ર ઘર માટે રૂપિયા અથવા તો જેટલા પણ ખર્ચા છે એ બધા ખર્ચાને પહોંચી વળવાનું કામ પુરુષ દ્વારા કરવામાં આવે, સ્ત્રી તો એને ઘરના કામ. હવે થાતું શું? તો આવી
આપણી મનોવલણના કારણે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત કરી દીધી, બરાબર કે સ્ત્રીઓની અંદર શિક્ષણ એટલું બધું આપવામાં આવ્યું નહીં, કારણ કે પહેલેથી મેન્ટાલિટી આપણી એવી છે કે સ્ત્રીઓને તો ઘરના કામ કરવાના હોય તો એને ભણતર અપાવીને કરવું શું, બરાબર, એને નોકરી તો કરવાના જ દેવાના, તો એને ભણતર શા માટે આપવું છે? આવી રીતે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત કરી દીધી. આ ઉપરાંત સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ એટલું બધું ધ્યાન આપવામાં આવતું નહીં. એના પરિણામે સ્ત્રીઓની અંદર કુપોષણ, ઓછા વજન, નબળાઈનું પ્રમાણ, આવી બધી ઘણી બધી સમસ્યાઓનું સર્જન થયેલું હતું, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદરનું ઊંચું પ્રમાણ આપણા દેશમાં જોવા મળેલું હતું, બરાબર. શરૂઆતના સમયની અંદર પ્રસૂતિ સમયે ખૂબ જ ભયંકર પીડાની અંદર માતાઓના મૃત્યુ થવાના ચાન્સીસ પણ ખૂબ વધારે હતા, કારણ કે પોષણ એટલું બધું આપવામાં આવતું નહીં. આ ઉપરાંત નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થતો હતો, કારણ કે માતાની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું હતું? ઓછું. એટલા લીધે પણ લૈંગિક અસમાનતા છે આપણા દેશમાં આટલી હદે વધારે પ્રમાણમાં હતી. બીજું, શિક્ષણની હમણાં મેં વાત કરી કે શિક્ષણની અંદર પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ઘણો ભેદ રાખવામાં આવતો હતો, કારણ કે કામની વહેંચણી બાબતે પણ કે અમુક પ્રકારના કામ છે માત્ર પુરુષ કરી શકે છે, આવકનું સર્જન એ પણ માત્ર પુરુષ દ્વારા જ કરવામાં આવતી હતી, એના લીધે પણ તકોની ઉપલબ્ધતા છે એ બધી ઓછી જોવા મળેલી છે. ચાલો, હવે ધીમે ધીમે જમાનો ચેન્જ થયો, સ્ત્રીઓને પણ કામ કરવાની છૂટ આપવામાં આવી કે સ્ત્રીઓ પણ હવે કોઈ પણ જગ્યાએ કામ કરી શકશે. સરકાર દ્વારા એવી ઘણી બધી યોજના લોન્ચ કરવામાં આવી કે ગવર્નમેન્ટ કોઈ પણ જોબ કરવી એની અંદર સ્ત્રીઓને અનામત આપવામાં આવેલી છે, પણ હજી પણ ત્યાં પણ અસમાનતા જોવા મળે છે. તમે જોજો તો તમને એક વસ્તુ દેખાશે, કોઈ પણ ફેક્ટરીની અંદર સ્ત્રી કર્મચારી કામ કરતા હોય અને પુરુષ કર્મચારી કામ કરતા હોય તો સ્ત્રીઓનું વેતન છે એ ક્યાંક ને ક્યાંક પુરુષ કરતા ઓછું જોવા મળે છે, બરાબર. તો હજી પણ એવું કહી શકાય કે સ્ત્રી અને પુરુષ જે લૈંગિક અસમાનતા છે એ આપણા દેશની અંદર ખૂબ ભયંકર રીતે વધારે જોવા મળે છે. હવે ધીમે ધીમે આ નવી જનરેશન જે આવી એમાં ઘણો બધો ચેન્જીસ થઈ ગયો છે. અત્યારે સ્ત્રી પણ એક સારામાં સારું શિક્ષણ લઈ શકે છે, બરાબર. અત્યારે આપણા દેશના નાણાં મંત્રી છે, આખું નાણાં મંત્રાલય ભારત દેશનું છે એ સંચાલન કરવાવાળા એક મહિલા છે, બરાબર. તો હવે સ્ત્રીઓનો પગ પેસારો છે બધી જ જગ્યાએ થવા માંડ્યો છે. સરકારે પણ ઘણી બધી યોજનાઓ આવી રીતની લોન્ચ કરેલી છે, જેમ કે સરકારી ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રમાણ 33% જેટલું કરી નાખેલું છે, ગ્રામ પંચાયતની અંદર અનામત રાખેલી છે, લોકસભાની અંદર અનામત, આ ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ માટે અનામત રાખેલી છે. તો જેમ બને એમ લૈંગિક અસમાનતા છે એ ઘટાડવાનું સરકાર દ્વારા અત્યારે ફાળો આપવામાં આવેલો છે. અર્થતંત્રની આખી વાત કરી કે જેટલી કુલ કમાણી છે એમાં જનસંખ્યામાં સ્ત્રીઓનું કુલ પ્રમાણ અડધા કરતા પણ ઓછું જોવા મળે છે. જે એવું કહી શકાય કે કામકાજની બાબતમાં હાલમાં પણ લૈંગિક અસમાનતા વધારે જોવા મળે છે. આને લીધે થતું શું તો કે કુટુંબની આવક પણ ઓછી રહેતી હતી, કારણ કે એક જણો કમાતો હોય અને આખા કુટુંબનું ભરણ પોષણ કરી શકે એટલી આવક પણ એની હતી નહીં. પરંતુ હવે વિચારો, સ્ત્રી અને પુરુષ બંને કામ કરતા હોય, બરાબર, તો એના કુટુંબની આવક પણ વધશે, આવક વધશે, ઓટોમેટિક ગરીબીની અંદર ઘટાડો જોવા મળશે, બરાબર. તો લૈંગિક અસમાનતા છે એ પણ ક્યાંક ને ક્યાંક ગરીબી વધારા માટે મહત્વનું પરિબળ બની ચૂકેલું હતું. તો સામાજિક પરિબળો આ બંને પૂરા, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. ચાલો, એના પછી ગરીબીનું છેલ્લું કારણ અન્ય કારણો, બરાબર. આ સિવાયના જેટલા પણ કારણો છે એને આપણે અન્ય કારણની અંદર સમાવેશ કરીએ છીએ. અન્ય કારણની અંદર 3 બાબતોનો અભ્યાસ કરવાનો છે કે 3 એવી સમસ્યા કે જેને લીધે પણ ગરીબીની અંદર વધારો થયેલો છે. ચાલો, એ 3 કઈ વસ્તુ છે તો કે વારંવાર થતા યુદ્ધ, દેશ ઉપર ઘણા બધા યુદ્ધ થયેલા છે. બીજી વસ્તુ સંરક્ષણ, બરાબર, સંરક્ષણ ખર્ચ એટલે ડિફેન્સ ખર્ચ. અને ત્રીજી વસ્તુ છે ખામીયુક્ત નીતિઓ. ખામીયુક્ત નીતિ કોની તો કે સરકારની. સરકાર દ્વારા એવા અમુક પગલા લેવામાં આવેલા હતા, અમુક એવી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી હતી કે ગરીબી ઘટવાને બદલે હાલમાં ગરીબી છે એ વધારે પ્રમાણમાં જોવા મળેલી છે. યુદ્ધની અંદર આપણે એવી વાત કરશું કે ભારત દેશના પાડોશી દેશો એવા ભયંકર આપણે પાડોશી મળેલા છે કે જેને લીધે વારંવાર યુદ્ધનો ભારતે સામનો કરવો પડેલો છે. હવે જ્યારે પણ યુદ્ધ થતું હશે ત્યારે ભારતનું મોટા ભાગનું ઉત્પાદન છે એ બંધ થઈ જશે અને મોટા ભાગનું આપણું અર્થતંત્ર છે એ યુદ્ધને પહોંચી વળવા માટે આવક ભેગી કરવામાં લાગી ગયેલું હશે, બરાબર. તો યુદ્ધ સમયે પણ ઘણા બધા ખર્ચાઓ પર, વિકાસના કાર્યો પર કાપ મૂકવામાં આવે છે.
પછી સંરક્ષણ ખર્ચ. સંરક્ષણ ખર્ચ પણ આપણું ડિફેન્સ બજેટ છે એ પણ ભારત સરકારનું ઘણું બધું ઊંચું છે. હજી આપણે વિકાસના ઘણા બધા કાર્યો કરવાના છે. તેમ છતાં આપણે આતંકવાદની સમસ્યાનો પણ સામનો કરીએ છીએ. આ બધી જ સમસ્યાથી બચવા માટે સરકારે ઘણા બધા શસ્ત્ર સરંજામ ખરીદવા પડે છે. એના પાછળ પણ ઘણો બધો ખર્ચ કરવો પડે છે. બરાબર, તો આવી બધી બાબતો છે એ અન્ય કારણની અંદર આપણે અભ્યાસ કરવાનો થશે. ચાલો એમાંથી પહેલું લઈ લઈએ આપણે યુદ્ધ. આઝાદી પછી ભારત ઉપર વારંવાર પાકિસ્તાન અને ચીન દ્વારા યુદ્ધ કરવામાં આવેલા છે. બરાબર, તો પાકિસ્તાન અને ચીન દ્વારા આપણે 1962 ની અંદર ચીનનું યુદ્ધ થયેલું હતું. 1947 પછી આઝાદ થયા સીધું જ ભારત ઉપર પાકિસ્તાનનું આક્રમણ થયેલું હતું. બરાબર, એમાં આપણે બધાને ખ્યાલ છે. આ સિલેબસ થી થોડીક એક્સ્ટ્રા વાત આપણે કરી લઈએ. આ જમ્મુ કાશ્મીરને લીધે જમ્મુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે એ બધાને ખ્યાલ જ છે. અને તેમ છતાં પાકિસ્તાન વાળા પણ એવી માંગણી કરે છે કે આ જમ્મુ કાશ્મીર છે એ અમારું છે. ચીન વાળા પણ ઘણી વખત એવી માંગણી કરે છે કે ભારતનો આ પ્રદેશ છે એ અમારો ક્યાંક ને ક્યાંક રહેલો છે. તો 1947 પછી જે પહેલું યુદ્ધ થયું એમાં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરનો અમુક હિસ્સો કે જેને આપણે POK દ્વારા આપણે ઓળખીએ છીએ, આ જમ્મુ કાશ્મીરનો થોડોક ભાગ છે પાકિસ્તાનને જતો રહેલો છે. આવી રીતનું ચીન વાળાએ પણ જમ્મુ કાશ્મીરનો અમુક હિસ્સો છે યુદ્ધ દ્વારા જપ્ત કરેલો છે, જેને આપણે COK તરીકે પણ ઓળખીએ છીએ, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર. બરાબર, તો આવી ઘણી બધી સમસ્યા જે આપણા દેશમાં જોવા મળે છે. તમે લેટેસ્ટ ન્યૂઝ કદાચ સાંભળેલા હશે, ચીન દ્વારા હમણાં જ એક ઘાટી ઉપર છે આક્રમણ આવી રીતનું કરવામાં આવેલું હતું. હજી નેપાળ પણ છે એ એવું કહે છે કે અમારો ભારત દેશની અંદર થોડો ઘણો હિસ્સો અમારો પણ રહેલો છે જે ભારત વાળાએ દબાવેલો છે. બાંગ્લાદેશમાંથી વખતો વખત છે એ અસમની અંદર ઘૂસણખોરી જોવા મળે છે. ચીન, શ્રીલંકા હજી આપણો પાડોશી દેશ છે, એ આપણે કઈ ભાવ આપતું નથી. તો આપણા જેટલા પણ પાડોશી દેશ છે એ ભારત સાથે ક્યાંક ને ક્યાંક યુદ્ધ જેવી કન્ડિશન આપણે વખતો વખત જોવા મળે છે. હવે યુદ્ધ જેવી કન્ડિશન થશે એટલે થશે શું? તો સરકારને બધા જ જેટલા વિકાસના કાર્યો છે એ બધા બંધ કરવા પડશે. કારણ કે યુદ્ધને જીતવું પણ જરૂરી છે. બરાબર, જો યુદ્ધની અંદર આપણે હારી જશું તો આપણે ઘણી બધી નુકસાની પણ થવાની છે. એટલા માટે યુદ્ધ જીતવું પણ આપણા માટે જરૂરી છે. તો સરકાર બધી જ ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ બંધ કરી દેશે. બરાબર, જે જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એની અંદર ઘટાડો કરી દેશે. ઘટાડો કરશે એટલે થશે શું? આ પુરવઠો જે હતો એ પુરવઠામાં ઘટાડો થવાનો છે. પુરવઠો ઘટશે, માંગ કેવી છે એવી ને એવી. માંગની અંદર કઈ ઘટાડો થવાનો નથી. લોકોની જે માંગ છે એ માંગ તો એટલી ને એટલી રહેવાની છે, પરંતુ પુરવઠામાં ઘટાડો થશે. બરાબર, શા માટે ઘટાડો કરવો પડે છે પુરવઠામાં? કારણ કે યુદ્ધને પહોંચી વળવા માટે સરકારને શસ્ત્ર સરંજામ પણ ખરીદવાના છે. શસ્ત્રો ખરીદવાના છે. બધું જ શસ્ત્રનું પ્રોડક્શન છે એ ભારતમાં થતું નથી. એટલા માટે આપણે આયાત પણ જાજી કરવી પડે છે. અને જેમ આપણી આયાત વધશે એમ ભારત ઉપર ખર્ચા પણ વધતા જવાના છે. બરાબર, એના લીધે જે પુરવઠો છે એની અંદર સરકાર ઘટાડો કરે છે. હવે આ બાજુ લોકોને ખબર પડશે કે સરકાર દ્વારા પુરવઠાની અંદર ઘટાડો કરવામાં આવેલો છે, એટલે લોકો શું કરવાના છે? લોકો સંગ્રહખોરી વધારે કરી નાખશે. બરાબર છે, દૂધ સંગ્રહખોરી, બરાબર, પછી બળતણ છે, કપડા છે, અનાજ છે, આની સંગ્રહખોરી વધતી જવાની છે. માંગ એટલી ને એટલી રહેશે, પુરવઠો હવે છે નહીં. ઓટોમેટિક ચીજ વસ્તુઓના ભાવની અંદર વધારો જોવા મળશે. ભાવ વધારો વધશે એટલા માટે દેશમાં મોંઘવારીનું પ્રમાણ વધી જવાનું છે. મોંઘવારીનું પ્રમાણ વધશે. આપણે નિર્દેશકમાં પણ જોયું હતું કે જેમ મોંઘવારીનું પ્રમાણ વધશે એમ ઓટોમેટિક દેશની અંદર ગરીબીની સમસ્યા છે એ વધારે ને વધારે સર્જાતી જશે. બરાબર, આમ યુદ્ધના પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું બધું પાછળ ધકેલાઈ જાય છે. કારણ કે આવા બધા ખોટા ખર્ચની અંદર સરકારે વધુ ફાળો આપવો પડે. બરાબર, એટલા માટે વારંવાર થતા યુદ્ધના કારણે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યો છે એ બધા જ ખર્ચની અંદર કાપ મૂકવામાં આવ્યો છે, જેને લીધે પણ આપણો આર્થિક વિકાસ છે એ ખૂબ નીચો રહેલો છે. અને એને લીધે પણ ક્યાંક ને ક્યાંક દેશમાં ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળેલું છે. બરાબર, તો વારંવાર ભારત દેશ યુદ્ધનો ભોગ બન્યો છે. એના લીધે સંગ્રહખોરી વધવાથી મોંઘવારીનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધી ગયેલું છે. બરાબર, તો આ પહેલું રીઝન થઈ ગયું યુદ્ધ. ચાલો એના પછી યુદ્ધ જેવું જ સંરક્ષણ ખર્ચ. બરાબર, સંરક્ષણ ખર્ચ 2 નંબર ઉપર આવશે. સંરક્ષણ ખર્ચ. બરાબર, સંરક્ષણ ખર્ચ ભણી પહેલા હું તમને એક વાત કહી દઉં
કે દેશનું બજેટ આપણે બધાને ખ્યાલ છે કે દર વર્ષે બહાર પડે છે. આ તમે જો બજેટ વ્યવસ્થિત જોશો ને તો બજેટનો એક ભાગ છે એ ડિફેન્સ બજેટ એટલે કે ડિફેન્સ પાછળ પણ સરકારે ખર્ચ કરવો પડે છે. 2020-21 નું જે બજેટ બહાર પડેલું છે એમાંથી સંરક્ષણ ખર્ચ 4.71 લાખ રૂપિયા જેટલો કરવામાં આવેલો છે. વિચાર કરો કે 4.71 લાખ રૂપિયા સરકારે માત્ર ને માત્ર ક્યાં ખર્ચ કરવાના છે? સંરક્ષણ. અને સંરક્ષણની અંદર આવશે શું? તો કે દેશ માટે નવી નવી મિસાઇલો મંગાવી, બરાબર, મિસાઇલો છે, પછી ટેન્ક લઈ આવી નવી નવી, નવા વિમાનો લઈ આવવા, સબમરીન લઈ આવી, હેલિકોપ્ટર લઈ આવવા, બરાબર, રાઇફલ લઈ આવી, ગોળીઓ લઈ આવી, દારૂગોળો લઈ આવો. આ બધા જ ખર્ચની અંદર સરકાર 4.71 લાખ રૂપિયા એક વર્ષની અંદર ખર્ચ કરવાની છે. બરાબર, જે ખૂબ જ મોટી રકમ કહેવાય. હવે ધારો કે સરકાર આવા 4.1 લાખ રૂપિયાનો ખર્ચ કદાચ સંરક્ષણ પાછળ ના કરે તો થાશે શું? તો દેશનું સંરક્ષણ એટલે કે દેશની ડિફેન્સ સિસ્ટમ નબળી પડવાની છે. ડિફેન્સ સિસ્ટમ જો નબળી પડશે તો વિશ્વના બીજા દેશો છે ભારત ઉપર જો કદાચ યુદ્ધ કરશે તો ભારત એને પહોંચી વળશે નહીં અને જે ખુમારી થવાની છે એ વધારે પ્રમાણમાં થઈ જવાની છે. બરાબર. હવે ધારો કે યુદ્ધ થાતું નથી, એક વર્ષમાં આપણે આટલા રૂપિયા તો ફાળવી નાખ્યા, હવે યુદ્ધ થાતું નથી તો આ બધી જ વસ્તુઓ છે એની કઈક એક્સપાયર ડેટ પણ હોય છે. જેમ કે મિસાઇલો છે તો એ વધીને 5 વર્ષ 7 વર્ષ સુધી એની કેપેસિટી રહેવાની છે. જો એ વપરાશે નહીં તો પણ આપણે ફેંકી દેવાની છે. બરાબર. તો આવા બધા જે ખર્ચા સરકાર દ્વારા કરવામાં આવે છે આ બધા ખર્ચાને કહેવાય છે બિન વિકાસલક્ષી ખર્ચા. કેવા કહેવાય છે? બિન વિકાસલક્ષી. આવું એક માર્કમાં પૂછાઈ પણ શકે કે સરકાર દ્વારા સંરક્ષણ ખર્ચ કરવામાં આવે છે એ કેવા પ્રકારના ખર્ચા છે? તો કહેવાય બિન વિકાસલક્ષી. આનાથી કઈ વિકાસ થતો નથી પરંતુ આવા ખર્ચા કરવા ખૂબ જ જરૂરી છે. બરાબર. તો દેશનું સંરક્ષણ બજેટ ખૂબ વધારે મોટા પ્રમાણની અંદર છે એટલા માટે પણ જે વિકાસના કાર્યો માટે રૂપિયા વપરવા જોઈતા હતા એ બધા જ રૂપિયા ક્યાં વપરાય છે? સંરક્ષણ ખર્ચની અંદર. બરાબર. જેના લીધે પણ આપણા દેશનો વિકાસ છે એ ખૂબ ઓછો જોવા મળે છે. આતંકવાદ જેવી સમસ્યા પણ આપણા દેશમાં વધારે જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાંથી વખતો વખત આતંકવાદીઓનું પ્રમાણ, એનું ઘૂસણખોરી છે વધતી જાય છે. એટલા માટે આપણી ડિફેન્સ સિસ્ટમ પણ સરકાર દ્વારા મજબૂત કરવી જરૂરી જોવા મળે છે. બરાબર. તો સરકાર દ્વારા આવા સંરક્ષણ ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ કરવામાં આવે છે એના લીધે દેશનો વિકાસ છે એ ઓછો જોવા મળે છે અને દેશનો વિકાસ ઓછો જોવા મળશે ઓટોમેટિક લોકોની આવકની અંદર પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે અને આવક ઓછી થશે તો ગરીબીનો સામનો છે એ વધારે દેશને કરવો પડશે. બરાબર. તો વિકાસલક્ષી બિન વિકાસલક્ષી ખર્ચની અંદર જો વધારે પ્રમાણની અંદર સરકાર ખર્ચો કરી નાખશે તો આ પ્રમાણ પણ ગરીબીને આમંત્રણ આપતું પરિણામ બની જાય છે. બરાબર. તો બીજું આપણે કારણ જોઈ લીધું અન્યમાં સંરક્ષણ ખર્ચ. ચાલો એના પછી છેલ્લું કારણ જોવાનું છે ખામીયુક્ત નીતિઓ. સરકાર દ્વારા અમુક ઘણી એવી નીતિઓ અમલમાં લાવવામાં આવેલી છે જે ખામી ભરેલી હતી. ખામીયુક્ત નીતિઓ. બરાબર. અથવા તો આપણે એમ કહી શકાય કે સરકાર દ્વારા એવી ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી કે જે ખરેખર ગરીબી દૂર કરવા માટે અથવા તો સરકારનું વિઝન સારું હતું કે આપણા દેશનો વિકાસ કરવો છે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક એવી ખામીઓ રહેલી હતી જેને લીધે દેશનો વિકાસ ઓછો થયો છે અને એને લીધે ક્યાંક ને ક્યાંક આપણા દેશ અત્યારે ગરીબીનો સામનો વધારે પ્રમાણમાં કરે છે. કઈ નીતિ? જ્યારે પણ ખામીયુક્ત નીતિ અર્થશાસ્ત્રની અંદર આવે સીધી જ બીજી પંચવર્ષીય યોજના યાદ આવવી જોઈએ. બીજી પંચવર્ષીય યોજના. અને બીજી પંચવર્ષીય યોજના જેવું તમારા મગજની અંદર આવે સીધા જ ભારે ઉદ્યોગો ખ્યાલમાં આવી જવા જોઈએ. બરાબર. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ હવે તો કે આપણી પહેલી સરકારે આઝાદી પછી આયોજન પંચની શરૂઆત કરેલી હતી અને આયોજન પંચ છે એ ક્યાંક ને ક્યાંક દર 5 વર્ષની યોજના લોન્ચ કરતું હતું જેને આપણે પંચવર્ષીય યોજના એવું નામ આપેલું હતું. એમાં પહેલી પંચવર્ષીય યોજના હતી પહેલી પંચવર્ષીય યોજના. આ પહેલી પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્ર માટે બહાર પાડવામાં આવેલી હતી. ખેતી ક્ષેત્ર માટે જેટલા પણ લક્ષ્યાંકો નક્કી કરેલા હતા એ ખૂબ જ સારી રીતે સરકાર દ્વારા
એચીવ કરવામાં આવેલા હતા. એટલે સરકારને એવું થયું કે આપણી ખેતી ક્ષેત્ર તો સ્ટ્રોંગ બની ગઈ છે, હવે આપણે ઝડપથી ઔદ્યોગિકરણ તરફ આગળ વધીએ, કારણ કે જે દેશના ઉદ્યોગો મજબૂત હશે એ દેશનો વિકાસ સૌથી વધારે હશે. આપણે જોઈ લઈએ અમેરિકા કે ત્યાં મોટામાં મોટી 5 ફેક્ટરીઓ આવેલી છે. ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, બરાબર, ફેસબુક છે, પછી આપણે વોલમાર્ટ છે, આવી મોટી મોટી ફેક્ટરીઓ ત્યાં આવેલી છે. એને લીધે ત્યાંનું ઔદ્યોગિકરણ છે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બ્રિટન તો એને ભારતના ભોગે જ ત્યાં ઔદ્યોગિકરણનો પાયો નાખેલો હતો, કાપડ ફેક્ટરીઓ શરૂ કરેલી હતી. તો ભારત સરકારે પણ આવો જ વિચાર કરેલો કે આપણી કૃષિ હવે જો મજબૂત થઈ ગઈ છે 5 વર્ષની અંદર, તો હવે આપણે ડાયરેક્ટ બીજી પંચવર્ષીય યોજનાની અંદર ભારે ઉદ્યોગોની શરૂઆત કરી અને સરકારે ભારે ઉદ્યોગોની અંદર સ્ટીલ ઉદ્યોગની શરૂઆત કરી હતી. ઉદ્યોગ કયા સ્થાપેલા હતા? સ્ટીલ ઉદ્યોગ. અને એની અંદર પણ 3 બીજા રાષ્ટ્રની મદદ લીધેલી હતી, ફ્રાન્સ, જર્મની અને રશિયા. આ 3ની મદદ વડે ભારત સરકારે ભારે ઉદ્યોગની અંદર બીજી 5 વર્ષ છે, એટલે કે 1955 પછીના 5 વર્ષ છે, સરકારે મોટા ભાગનું રોકાણ છે ભારે ઉદ્યોગમાં કર્યું. હવે જોજો થયું શું, હજી આપણી ખેતી છે એ મજબૂત થતી હતી, હજી એટલી બધી વિકાસ પામેલી નહોતી. ત્યાં બીજી પંચવર્ષીય યોજનામાં સરકારે જેટલી પણ રકમ હતી બધી રકમ ભારે ઉદ્યોગમાં વાપરી દીધી. ખેતી ક્ષેત્રને રકમ મળતી ઓછી થઈ ગઈ. ફરી પાછી આપણી ખેતી છે એ નબળી પડવા માંડી. ખેતી નબળી પડી. બીજી તરફ મોટા ભાગનું ભારત દેશની અંદર વસવાટ કરવાવાળી વ્યક્તિ હતી ગામડાઓની અંદર, અને ગામડાઓની અંદર જોવા જઈએ તો નાના અને ગૃહ ઉદ્યોગો વધુ પ્રમાણની અંદર હોય છે. હવે સરકારે એવું જ નક્કી કરી નાખ્યું કે ભારે ઉદ્યોગ દ્વારા ઔદ્યોગિકરણ કરવું છે, એટલા માટે નાના અને ગૃહ ઉદ્યોગોને પણ રોકાણ મળતું બંધ થઈ ગયું. બરાબર, રોકાણ બંધ થઈ ગયું. ઓટોમેટિક નાના અને ગૃહ ઉદ્યોગો આપણા દેશની અંદર ધીમે ધીમે બંધ થવા માંડ્યા. અને આ તમને વાત કરું તો નાના અને જેટલા ગૃહ ઉદ્યોગો છે એ જ સૌથી વધુ રોજગારી આપે છે. બરાબર, રોજગારીનું સૌથી વધુ સર્જન છે એ નાના અને ગૃહ ઉદ્યોગમાં થતું હોય. તો આની અંદર રોકાણ ઓછું થઈ ગયું તો નાના ગૃહ ઉદ્યોગો, બીજું ખેતી, આ બંને વસ્તુ નબળી પડી, રોજગારીનું પ્રમાણ ઓછું થઈ ગયું, લોકોની આવક ઓછી થઈ, ઓટોમેટિક ગરીબીની અંદર વધારો થયેલો હતો. બરાબર, જેને જે ભારે ઉદ્યોગોની સ્થાપના કરેલી હતી આમાં પણ એટલો બધો વિકાસ સરકાર કરી શકી નહીં. તો આ ખામીયુક્ત નીતિ એક તો બીજી પંચવર્ષીય યોજના કે જેની અંદર આપણે કૃષિની અવગણના કરેલી હતી, બરાબર, જેને લીધે ખેતી અને નાના ઉદ્યોગ બંને વસ્તુ આપણી પડી ભાંગેલી હતી. હજી બીજી વસ્તુ કે વારંવાર બદલાતી સરકાર. બરાબર, આપણે 1951 થી 1991 સુધી આપણી સ્ટેબલ સરકાર પણ રહેલી નહોતી. એટલે ધારો કે કોઈ એક પક્ષની સરકાર કોઈ એક નવી યોજના લોન્ચ કરીને આવે તો બીજું 2 વર્ષ ના થયા હોય તો સરકાર બદલી ગઈ હોય અને યોજના છે નવી સરકાર આવે એને પડતી મૂકી દી. તો અત્યાર સુધી ઈ યોજનાની અંદર સરકાર દ્વારા ઘણા બધા રૂપિયા વાપરવામાં આવ્યા હતા અને નવી સરકારે ઈ યોજના બંધ કરી દીધી. તો ઓટોમેટિક ભારતના રૂપિયા છે આવી ઘણી બધી ખામીયુક્ત નીતિની અંદર વપરાઈ જતા હતા, જેને લીધે દેશમાં જે વિકાસ થવો જોઈતો હતો એ વિકાસ થઈ શક્યો નહીં. રોજગારીનું નવું સર્જન થઈ શક્યું નહીં, અને રોજગારીનું સર્જન થઈ શક્યું નહીં, બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું. બેરોજગારીનું પ્રમાણ વધશે, લોકોની આવક ઘટશે, ઓટોમેટિક આપણા દેશની અંદર ગરીબીનો સામનો છે એ વધારે કરવો પડશે. બરાબર, તો આવી સરકાર દ્વારા જે પણ નીતિઓ અમલમાં લાવેલી હતી એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબીની અંદર વધારો જોવા મળેલો હતો. બરાબર, તો આ ખામીયુક્ત નીતિ, બીજી પંચવર્ષીય યોજના, અને બીજી વસ્તુ યાદ રાખવાનું કે વારંવાર બદલાતી સરકાર, સંકલનનો અભાવ, એને લીધે પણ ક્યાંક ને ક્યાંક ગરીબી છે એ વધારે જોવા મળેલી છે. બરાબર, તો અહીંયા સુધી આપણે ગરીબીના કારણો 5 કારણો છે એ પૂરા થયેલ છે. હવે નવો ટોપિક આવશે, ગરીબી દૂર કરવાના ઉપાયો. હવે જો આપણે કારણો ભણેલા છીએ તો એની પરથી આપણે ખ્યાલ આવી જાય કે સરકારે કઈ જગ્યાએ વધુ ફાળો આપવો પડે એમ છે. કારણ કે હમણાં છેલ્લે મેં વાત કરી કે આપણે નાના અને ગૃહ ઉદ્યોગો છે એની અંદર રોજગારી વધારે છે, સરકારે એની ઉપર ભાવ આમ કહેવાય ને કે થોડો ભાર આપેલો નથી. તો હવે એને દૂર કરવાના ઉપાયો જોવા હોય તો આપણે એવું કહી શકીએ કે નાના અને ગૃહ ઉદ્યોગોનો સરકાર દ્વારા જો વધુ વિકાસ કરવામાં આવે તો ભારત દેશની અંદર ગરીબી છે એ ઓછી થતી જોવા મળશે. બરાબર, તો કારણો ઉપરથી આપણે એના ઉપાય જોવાના થશે. તો અહીંયા સુધી 5 ગરીબીના કારણો છે આપણા પૂર્ણ થાય છે. ગરીબીના સામાજિક કારણો છે એ પણ ક્યારેક 2 માર્કની અંદર અલગથી પૂછાઈ શકે એમ છે. બરાબર, તો આ પણ વસ્તુ યાદ રાખવાની છે. અન્ય કારણો પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ એવું નથી કહેતો કે ના પૂછાઈ શકે. બરાબર, તો આમાંથી પણ કદાચ આવી રીતનો ટુકડો પૂછાઈ શકે કે સંરક્ષણ ખર્ચ ગરીબીમાં વધારો કરે છે, સમજાવો.
બરાબર, આવો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. સંરક્ષણ ખર્ચ ગરીબીમાં વધારો કરે છે, સમજાવો. કારણ કે સમજાવો આવા સેન્ટેન્સ છે એ બોર્ડની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. બરાબર, યુદ્ધની અંદર થતો ખર્ચો ગરીબીમાં વધારો કરે છે. સરકારની ખામીયુક્ત નીતિથી ગરીબીમાં વધારો થયેલો જોવા મળે છે, સમજાવો. આવી વસ્તુ એક એક બબે માર્કની અંદર પૂછાઈ શકતી હોય છે, તો એક પણ વસ્તુ આપણે સ્કીપ કરવાની નથી. ચાલો, અહીંયા આપણો આજનો ટોપિક, આજનો લેક્ચર આપણે પૂર્ણ થાય છે. આજનો પ્રશ્ન ફરી પાછો યાદ કરાવું છું. 1 હેક્ટર બરાબર કેટલા એકર અને 1 હેક્ટર બરાબર કેટલા વીઘા. બરાબર, આ તમારે મને કોમેન્ટની અંદર આનો આન્સર આપવાનો છે. ક્યાંયથી ના મળે તો ઇન્ટરનેટનો સહારો લેજો. બરાબર, આની ઉપરથી તમને બીજી ઘણી બધી વસ્તુ પણ જાણવા મળવાની છે. થેન્ક યુ.